ચૈતરભાઈના એવા કોઈ લક્ષણો છે કે જે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાય? આંતરિક જૂથવાદ છે તે ભારતીય જનતા પાર્ટીને પરિણામોમાં પણ નડ્યો. પ્રભારી અર્જુન ચૌધરી કઠપુતળી જેવો કે મનસુખભાઈના રણનીતિ મુજબ છૂટ આપવામાં આવી છે કે મનસુખભાઈનો સ્વભાવ જ આવો છે કે મનસુખભાઈની પાછળ કોઈ મોટું પીઠબળ છે. મનસુખભાઈને કોઈકે સારી છૂટ આપી છે અને પક્ષની વિરુદ્ધ પણ જાહેરમાં બોલવાની છૂટ છે. તો આવા આક્ષેપબાજીથી જ થશે કે આવતા વખતે મનસુખભાઈનો રસ્તો એ ચૈતરભાઈ સાફ કરીને નીકળી જવાના. ભરૂચ જિલ્લાની અંદર આપ કે ચૈતર વસાવા પગ પેસારો કરીને જીતી જાય એની સંભાવનાઓ સવિશેષ દેખાઈ રહી છે. આપ નામની પાર્ટીમાંથી ચૈતર વસાવાએ એ આખું જ પટ્ટી ઉપર વર્ચસ્વ જમાવ્યું છે અને મનસુખભાઈની અંદર હવે એનું ફ્રસ્ટ્રેશન જાહેરમાં દેખાવા માંડ્યું છે. આદિવાસીઓની અપેક્ષા હતી એવો લડાયક નેતા એમને મનસુખભાઈ વસાવામાં નહીં દેખાયો. નમસ્કાર, વિશેષ રજૂઆત ગર્જનાત સાથે હું કિશન કાટેલે આપનું હાર્દિક સ્વાગત કરું છું અને હું છું દીક્ષિત ઠકરાર. આજના ગર્જનાતમાં વાત કરીશું આદિવાસી વિસ્તારમાં ક્યાં વસાવાનો દબદબો. ભારતીય જનતા પાર્ટીએ ક્યારેય ન જીતી હોય એવી રીતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ગુજરાતમાં જીતી છે. તમામ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીની જીત થઈ ગઈ છે, પરંતુ એકમાત્ર ભાજપને કોઈ જીત પચતી ના હોય અને એકમાત્ર કોઈ જિલ્લા પંચાયત આવી હોય તો એ જિલ્લા પંચાયત છે નર્મદા. આમ આદમી પાર્ટીમાંથી પહેલી વખત ચૂંટણી લડીને ધારાસભ્ય બનેલા ચૈતર વસાવાએ લોકસભામાં પણ જબરજસ્ત રીતે મનસુખભાઈને ટક્કર આપી. જોકે મનસુખભાઈ ત્યારે જીતી ગયા એટલે મનસુખભાઈ ફરી એક વખત ચૈતરભાઈ પર જબરજસ્ત રીતે ઘોંસ બોલાવતા રહ્યા. પરંતુ ફરી સ્થાનિક સ્વરાજના ચૂંટણીઓ આવી અને એ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મનસુખભાઈનો કંઈ ઝાઝો મેળ પડ્યો નહીં. ભલે મનસુખભાઈ ચાલુ સરકારના સાંસદ છે, ચાલુ સરકારમાં તેઓ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા સાંસદ છે, પરંતુ એમ છતાં પણ મનસુખભાઈને નર્મદાની જનતાએ જોઈએ એટલી મદદ ન કરી. ચૈતર વસાવા જીતી ગયા અને હવે દીક્ષિત મનસુખભાઈ વસાવા એટલા ફ્રસ્ટ્રેટ થઈ ગયા કે કેના પર આ દોષનો ટોપલો નાખવું, એટલે એમને લાગ્યું કે હવે ક્યાંય નહીં, ભાજપ પર જ નાખવા. એટલે આમ તો મનસુખભાઈ ભાજપની સામે, અધિકારીઓની સામે બોલવા માટે ટેવાયેલા છે ને સ્પષ્ટ વક્તા છે, પણ હારનું સતત મનોમંથન, મહામંથન, કારણ કે કિશન 33માંથી તમામ જિલ્લા પંચાયત પર ભાજપનો કબજો થાય અને એક જિલ્લા પંચાયત આદિવાસી વિસ્તારની આમ આદમી પાર્ટીના હાથમાં જાય એટલે ભાજપ માટે ચિંતાનો વિષય હતો. તો કેમ આવું થયું? તો આજે અલગ અલગ નેતાઓએ તમામે નિવેદન આપ્યા, તે નિવેદન સાંભળવા છે. પરંતુ સૌથી પહેલા આપણી સાથે વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક નરેશભાઈ ઠક્કર જોડાયા છે. નરેશભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે ન્યૂઝરૂમમાં. નમસ્કાર નરેશભાઈ, આપણે પહેલા તમામ લોકોએ જે બાઇટ્સ આપ્યા છે, આજે અર્જુન ચૌધરી હોય કે જે પ્રભારી હોય, મનસુખ વસાવા હોય, તે લોકોએ શું કહ્યું એ પણ સાંભળીએ. એક પણ દિવસ એવું નથી કોઈ પ્રમુખનો ફોન આવે કે મહામંત્રી કે પ્રભારી અર્જુન ચૌધરી કઠપુતળી જેવો. આ પહોંચાડજો આ વાત. અર્જુન ચૌધરી એટલે કઠપુતળી, જેટલું નતા એટલું કામ કરવાવાળો. જિલ્લાના ટીમની એની જવાબદારી છે કે મને મોકલવું છે કે આ સીટ નબળી છે, આ જિલ્લા સીટ છે કે આ વિસ્તાર નબળો, ત્યાં મને મોકલવું જોઈએ. આ બધા ઘણા બધા અને ઉમેદવારો આપી દે તો વાંધો ને, ભાજપ ને જીતાડવા માટે કોઈ નીકળ્યો છે, જિલ્લા પ્રમુખ નીકળ્યા છે કોઈ દિવસ? કોઈ મને બતાવે ફોટો કે જિલ્લા પ્રમુખ નીલભાઈ રાવ કોઈ જગ્યાએ જિલ્લા પંચાયતના ઉમેદવારને જીતાડવા માટે કોઈ સભા કરી છે? એમના 3 મહામંત્રી છે. તમે બહુ સારો શબ્દ વાપર્યો. કોઈ વડની હોય આ 10 વાગે ઉઠે અને ઉઠીને સીધા એસી કાર્યાલયમાં જતું રહેવાનું, આખો દિવસ ત્યાં ફોન ઉપર બધું ટીચિંગ કર્યા કરવાનું બધું. કોઈ મહત્વના નિર્ણય લેવા હોય તો અમને તો પૂછો.
અમને પૂછો, આ લોકોની સામે કોણ લડે છે? આ ગુંડા લોકોની સામે, ધૃષ્ટરાષ્ટ્ર એટલે તમને કૌરવોની સામે કોણ લડે છે? બાકીનું પછી જીતી ગયા પછી બાકીનું મારે કેવું નથી, બધા તમે જાણો છો. આ બધા કારણો છે, આમાંથી આપણે બહાર નીકળવું પડશે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તમે છો, તને ખબર છે. લોકો કામ માટે જાય 10 વાગે, 8, 9, 10 વાગે. ભાઈ તમે નેતા છો, તમારે વહેલી સવારે જાગવું જોઈએ, લોકોના પ્રશ્નો સાંભળવા જોઈએ. 10 વાગ્યા સુધી તમે ઊંઘો તમારા ઘરે, એ ભોલો હોય કે નીલ હોય. આ તો પગ છોડતો આવી રીતે નહીં ચાલે. આ કાર્યકર્તા સાંભળવા પડશે. 10 વાગ્યા સુધી તમે બિસ્તરમાંથી ઊભા નહીં થાવ. મેં નરેન્દ્ર મોદીનો દાખલો આપ્યો. જાઓ નરેન્દ્ર મોદી પાસે કાર્યકર્તા શીખે, આગેવાન શીખે. મેં વાત કરી હતી. 4 વાગે માણસ જાય છે, બ્રહ્મોત્સવ જાય, નિત્ય પ્રવૃત્તિ કરે, પૂજા પાઠ કરે, ના 9 વાગે તેનું કાર્યાલય ચાલુ થાય, લોકોને સાંભળવાનું ચાલુ કરી દે. ના આ અનેક રાજ્યો ના અનેક સંગઠનના લોકો આ પ્રકારની આપણી કાર્યપદ્ધતિ છે ભારતીય જનતા પાર્ટીના. પેલા લોકોમાં અને આપણા લોકોમાં બહુ ડિફરન્સ છે. 9 વાગે 10 વાગે ઉઠે એ રાક્ષસી વૃત્તિનો માણસ છે. મેં આ વાત ઘણી જગ્યાએ કહું છું. આના 2 રાક્ષસો તમે કીધું. જે કોઈક કાર્યકર્તાએ આ જે ચૂંટણીની અંદર કોઈક ને કોઈક રીતે આડકત રીતે કામ કર્યું છે એની સંપૂર્ણ માહિતી મારી પાસે એક પ્રભારી તરીકે આવી છે અને પુરાવા સાથે પણ આવી છે. ત્યારે એનો પ્રદેશ કક્ષાએ મારે એની જાણ કરવાની ફરજ પણ બને છે. જ્યારે હું પ્રદેશ તરીકે મારી પ્રદેશમાંથી નિમણૂક થઈ હોય તો મારી સંપૂર્ણ ફરજ છે કે અહીંની જે તટસ્થ રહીને કામ કરવાની છે, પણ જે મારી રીતના કામ કરવાની ઢબ છે એ રીતે હું પ્રભારી તરીકે કામ કરીશ એવું હું આગેવાનોને પણ જણાવવા માંગુ છું. થેન્ક યુ. મનસુખભાઈ તમને કઠપુતળી તરીકે કહ્યું છે કે અર્જુન ચૌધરી એક કઠપુતળી છે. મને જો કીધું હોત જે વિસ્તારો નબળા છે ત્યાં મને જવાનું કીધું તો હું જતો. એ બાબતે શું કહેશો? એ વાત સાચી છે તમારી. મારા માટે જે શબ્દ વાપર્યો છે, વડીલ છે, કદાચ નિસ્વાર્થપણે પણ આ શબ્દો મારા માટે બોલ્યા હશે, એમના માટે મને ખોટું પણ નથી લાગતું. એના માટે મને સુધારવાની તક બી આપી હશે. પણ મારો સ્વભાવ છે, હું 35 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની અંદર કામ કરું છું અને માત્ર સંગઠનમાં કામ કર્યું છે. કઈ રીતના કામ કરવાનું છે એ મને સંપૂર્ણ જ્ઞાન અને સંપૂર્ણ નોલેજ પણ છે. ને એ પ્રમાણે હવે જ્યારે મને આ જાણવા મળ્યું છે તો મારી રીતે એક પ્રભારી તરીકે હું ન્યાય ચોક્કસપણે આ જિલ્લામાં આપીશ એટલી હું ખાતરી આપું છું. બિલકુલ. નરેશભાઈ, મનસુખભાઈ હોય, અર્જુન ચૌધરી હોય, તમામના અલગ અલગ આરોપ છે. કઈ રીતે આદિવાસી વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીની રાજનીતિ તમે જોઈ રહ્યા છો? કારણ કે આ પ્રકારની સ્થિતિ આમ તો જો કે ભાજપ માટે નવા પરિણામ નથી. આદિવાસી વિસ્તાર ક્યાંક વિપક્ષ સાથે રહ્યો છે, પરંતુ અત્યાર સુધી કોંગ્રેસ સાથે હતો અને આ વખતે પહેલી વાર એવું જોયું કે આમ આદમી પાર્ટી માટે સાથે ગયો. કઈ રીતે આખી આ વોટ બેંકને જુઓ છો અને તેની રાજનીતિને કઈ રીતે જુઓ છો? દીક્ષિતભાઈ, ભારતીય જનતા પાર્ટી આખા દેશમાં ઘણી બધી જગ્યાએ પ્રચંડ વિજય સાથે સત્તા પર સ્થાપિત થઈ છે. ભરૂચ જિલ્લાને અને ગુજરાત રાજ્યની આદિવાસી પટ્ટીને લાગે વળગે છે ત્યાં સુધી એ મૂળભૂત આ પટ્ટો આખો જે હતો એ કોંગ્રેસનો, તો આપે કહ્યું એમ. પણ ત્યાર પછી ભારતીય જનતા પાર્ટી પણ પગ પેસારો કર્યો, ગમે તે રીતે કર્યો, ચૂંટણીમાં જીતીને. પણ સૌથી વધારે અગત્યની વાત આપણે આજે કરવાની છે કે 27 વર્ષથી સતત 7 ટર્મથી ભરૂચ જિલ્લાના સાંસદ તરીકે સ્થાપિત થયેલા સિનિયર મોસ્ટ અને પ્રચંડ બહુમતીથી એક સમયે જીતતા હતા અહેમદ પટેલને હરાવીને આવ્યા ચંદુભાઈ દેશમુખ, અને ચંદુભાઈ દેશમુખના અવસાન પછી મનસુખ વસાવાએ પટ્ટો આખો સાચવી રાખેલો. પણ હવે છેલ્લા 3-4 વર્ષથી અહીંયા આદિવાસીઓમાં ભારતીય જનતા પાર્ટીની લોકપ્રિયતા આખી પટ્ટી પર ધીરે ધીરે ઘટી રહી છે. અને એ પાછળનું કારણ એવું છે કે ભારતીય જનતા પાર્ટી પાસે કોઈ એટલો પ્રતિષ્ઠિત, એટલો મજબૂત, આદિવાસીઓમાં લોકપ્રિય થાય કે થયો હોય એવો નેતા મળ્યો નથી. સાંસદ તરીકે 27 વર્ષથી મનસુખભાઈ છે, 7 ટર્મના સાંસદ છે, પણ એમને એટલી લોક પ્રતિષ્ઠા એમની જે કંઈ વધવી જોઈતી એ વધી નથી. અને એનું કારણ એ બન્યું છે કે આપ નામની પાર્ટીમાંથી ચૈતર વસાવાએ એ આખું જ પટ્ટી ઉપર વર્ચસ્વ જમાવ્યું છે. એણે આદિવાસી માટે લડવાનો એક આખો ઉમળકો જે એનો સમર્પણ છે એ બતાવ્યું છે. અને ચૈતર વસાવાના આવ્યા પછી
લિટરલી ભારતીય જનતા પાર્ટીમાં થોડીક માઇનસ એ ઘટતી જ જાય છે અને મનસુખભાઈની અંદર હવે એનું ફ્રસ્ટ્રેશન જાહેરમાં દેખાવા માંડ્યું છે. એ કે આપે વાત કરી એવું મનસુખભાઈ કીધું, બહુ આકરા શબ્દોમાં એમને પાર્ટીની જ જે રીતે પાર્ટીના ચૈતર વસાવાએ ઊંચા હોદ્દા પર જે રીતે ચૈતર વસાવાએ લોકસભામાં બરોબરની મનસુખભાઈને ટક્કર આપી, તો ત્યારે જ ભાજપે સમજી જવાની જરૂર હતી કે કઈ કઈ વિધાનસભામાં પ્લસ છીએ, કેટલા માઇનસ છીએ, કેટલા બૂથોમાં માઇનસ છીએ. તો ત્યાં એ પ્રમાણે મહેનત થઈ કે ન થઈ, અને મહેનત થઈ તો પણ ત્યાંની જનતાએ મનસુખભાઈ અને અન્ય ભારતીય જનતા પાર્ટીના લોકોને ન સ્વીકાર્યા, એને એક જ લોકોને સ્વીકાર્યા, ચૈતર વસાવાને સ્વીકાર્યા. બલકે આ વખતે કોંગ્રેસ પણ ક્યાં ગઠબંધનમાં નતું, સામે લડતું હતું આપની સામે, તોય ચૈતર વસાવા જીતી ગયા. પણ એનું કારણ છે ચૈતર વસાવાની સામે પ્રબળ સુદૃઢ નેતૃત્વ ઊભું કરવાના બદલે ભારતીય જનતા પાર્ટીના જે તે સમયના પ્રદેશ પ્રમુખ, ભારતીય જનતા પાર્ટીનું દિલ્હીનું નેતૃત્વ એવું ઈચ્છતું હતું કે જે કોઈ એમની સામે સ્પર્ધા આપે એવું દેખાય છે એવો ચૈતર વસાવા છે, એ જ જો ભારતીય જનતા પાર્ટીમાં આવી જાય તો એમની પ્રથમ પસંદગી હતી. એના માટે પ્રયત્નો થયા, પણ એ બધાનો બુમરેંગ થઈને વાગ્યું અને પ્રતિષ્ઠા અને પ્રસિદ્ધિ વધારે મળી તો ચૈતર વસાવાને મળી. હા, મત ઘટ્યા એ કર્યું, પણ મત ઘટ્યાને કર્યા પછી પણ તમે બધા, આપણે બધા જ આખા ગુજરાતે જોયું છે, દેશે જોયું છે, આદિવાસી પટ્ટીએ જોયું છે કે સબળ નેતૃત્વ ઊભું કરે જે કોઈ છે એને ખેંચવાની પ્રવૃત્તિ અને એની રીતે કે સામ દામ દંડ ભેદ નીતિથી ભારતીય જનતા પાર્ટીમાં ચૈતર વસાવાને લાવવાનો જે પહેલો પ્રયત્ન હતો એ નિષ્ફળ ગયો. ત્યાર પછી બી આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તમે કહ્યું એમ કે ભાઈ નર્મદા જિલ્લા પંચાયતની અંદર પણ એનું વર્ચસ્વ દેખાયું, તાલુકા પંચાયતો પણ કબજે કરી. એટલે આદિવાસીમાં લડાયક વૃત્તિવાળો જે નેતા જોઈએ, આદિવાસીઓની અપેક્ષા હતી એવો લડાયક નેતા એમને મનસુખભાઈ વસાવામાં નહીં દેખાયો. અને વિધાનસભામાં દેડિયાપાડાથી જીત્યા પછી ચૈતર વસાવા સતત લડત આપતા રહ્યા. ભારતીય જનતા પાર્ટીએ એને પ્રોત્સાહન કરીને કે અથવા તો એની પેરેલલ નેતૃત્વ ઊભું કરવાને બદલે એની સામે એફઆઈઆર બધું કરીને કર્યું તો એ બુમરેંગ થઈને વાગ્યું અને આદિવાસી પટ્ટી ઉપર આપનું વર્ચસ્વ દિન પ્રતિદિન વધતું જઈ રહ્યું છે અને તે હવે આ કક્ષાએ પહોંચ્યું છે કે આંતરિક સંઘર્ષ શરૂ થયો છે. નરેશભાઈ, પરંતુ આદિવાસી વિસ્તારમાં નાયબ મુખ્યમંત્રીએ ઓપરેશન કમળ તો ઘણું બધું કર્યું. ઘણા બધા એવા યુવા નેતાઓ હતા કે જેને ભારતીય જનતા પાર્ટીમાં સામેલ કર્યા, પ્રયત્ન કર્યા, પરંતુ સૌથી વધુ કોઈ મોટો પડકાર હતો ત્યાં જૂથવાદ જબરજસ્ત છે. એ ચાહે ધારાસભ્ય હોય, સાંસદ સભ્ય હોય, અંદરૂની લડાઈ એટલી બધી છે કે અંદર લડવાનું પૂરું થાય તો બહાર લડવા નીકળે. આ આંતરિક જૂથવાદ છે તે ભારતીય જનતા પાર્ટીને પરિણામોમાં પણ નડ્યો. દીક્ષિતભાઈ, કેટલીક વાર વધુ આત્મવિશ્વાસ છે ને માણસનો અંત લાવતો હોય છે, એને શિથિલ કરતો હોય છે, એને નિર્બળ બનાવતો હોય છે. આ પટ્ટી ઉપર જે કંઈ આપે કહ્યું એ અક્ષરશઃ સાચું કે સંગઠનની જે મજબૂતી હતી એ ધીરે ધીરે પકડ છૂટતી ગઈ અને એને કારણે કંઈક ડિપ્રેશન જેવું આવ્યું. આખી આદિવાસી પટ્ટી ઉપર ભાજપના જે કંઈ સંગઠનમાં હતા કે બીજા હતા, આંતરિક લડાઈ થઈ. પસંદગી નાપસંદગી ક્યાંક તમે ઘણી બધી વાર જોયું હશે કે મનસુખભાઈએ પોતે પણ આક્રોશ વ્યક્ત કર્યો કે મારું કંઈ કહેવાનું ચાલતું નથી, સંગઠન પ્રદેશ સાંભળતું નથી, એમને મન ફાવે એવી નિમણૂકો કરે છે. આ એમની નારાજગી એ ભારે પડતી ગઈ. પ્રદેશે એના રીતે નિર્ણયો પણ નરેશભાઈ, મને એક વાત નથી સમજાતી નરેશભાઈ કે આખા ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી કેડર બેઝ પાર્ટી કહેવાય, શિસ્તબદ્ધ પાર્ટી કહેવાય, નિમણૂકો પર કંઈ બોલાય નહીં, ટિકિટો પર કંઈ બોલાય નહીં, પણ આ નિયમ જ્યારે ભરૂચ અને આદિવાસી વિસ્તારમાં પહોંચે છે ત્યારે કેમ આખા નિયમો તૂટી જાય છે? મનસુખભાઈ મન થાય તેવા આરોપો ધારાસભ્ય પર લગાડે, મન થાય તેવા આરોપ સંગઠન ઉપર લગાડે. એટલે કે મનસુખભાઈના રણનીતિ મુજબ છૂટ આપવામાં આવી છે કે મનસુખભાઈનો સ્વભાવ જ આવો છે? દીક્ષિતભાઈ, ભારતીય જનતા પાર્ટીમાં કેટલાક માનીતા અણમાનીતા એવા પણ હોય છે, જૂથબંધી બી હોય છે, ચેક ટોપ ટુ બોટમ સુધીના બધું ચાલતું આવ્યું છે. અને એની અંદર અમે જે હું માનું છું તે એવું છે કે મનસુખભાઈની પાછળ કોઈ મોટું પીઠબળ છે. મનસુખભાઈને કોઈકે સારી છૂટ આપી છે અને પક્ષની વિરુદ્ધ પણ જાહેરમાં બોલવાની છૂટ છે. એ બોલે છે, એ ભોળા છે, એ નિખાલસ છે, એ બધા શબ્દો વપરાય છે, પણ એ બધાનું નુકસાન તો છેવટે ભારતીય જનતા પાર્ટીને જાય છે. હા, મનસુખભાઈ તડફડ કરી નાખે છે, પ્રજા માટે પણ લડી રહે છે, પણ જે સિસ્ટમથી
ચૈતર વસાવા પ્રજા માટે લડતો આવ્યો છે, સતત લડતો આવ્યો છે. એ ધારાસભ્ય થયો એ પહેલાથી છોટુભાઈની સાથે હતો ત્યારે પણ, અને એણે જે લોકપ્રિયતા મેળવી છે એ લોકપ્રિયતામાં ધોવાણ મનસુખભાઈનું સતત થતું રહ્યું છે. એની પાછળ બી ઘણા બધા કારણ છે. આવું ને આવું જ્યારે પક્ષની શિસ્ત સંયમવાળી પાર્ટી હોય અને કોઈકના પીઠબળથી એ બેફામ બનતા હોય તો પાર્ટીના બીજી કક્ષાના, ત્રીજી કક્ષાના જે કાર્યકર્તાઓ છે એ બી હતાશ નિરાશ તો થાય છે. અને એમનું કદાચ ન માનવાને કારણે કે ભાઈ એમનું નથી થતું કોઈ સંગઠનમાં એવી નિમણૂક, એ આખું બધું નીકળ્યું છે. દીક્ષિતભાઈ, આજે જે હમણાં બહાર આવ્યું, આ થયું તું શેની બેઠક શેની હતી? ચિંતન મનનની. યસ. અને થયું શું? આક્ષેપબાજ. હા, આણે આમ નથી કર્યું, આણે આમ નથી કર્યું, ફ્રસ્ટ્રેશન નીકળ્યું છે. હારનો ટોપલો કોઈ સ્વીકારવા તૈયાર નથી. હા, કઠપુતલી જેમને કીધા છે એમણે, અર્જુનભાઈને એમને સારા શબ્દોમાં એમણે કીધું પણ કે ભાઈ અમે સાહેબ, જો સન્માન કરીએ આવું ને આવું છીએ. ચાલ્યું તો તમે ચૈતર વસાવાને વિધાનસભામાં ના રોકી શક્યા, તમે ચૈતર વસાવાને લોકસભામાં માંડ રોકી શક્યા. જિલ્લા પંચાયતમાં પરિણામોને જોતા તમને લાગે કે ચૈતર વસાવા ફરી ક્યાંક લોકસભામાં જીતી જાય તો આવા આક્ષેપબાજીથી જ થશે કે આવતા વખતે મનસુખભાઈનો રસ્તો એ ચૈતરભાઈ સાફ કરીને નીકળી જવાના. પણ ભાઈ મનસુખભાઈએ સ્વયં તો સ્વીકારી લીધું કે હવે હું લોકસભા લડવાની છું. એટલે એમને કદાચ એને શક્તિ પણ આપ્યું. એમને જો નિર્ણય કર્યો એ સાચો હોય, ઘણી વાર અમે તો, મારી પાસે જ્યાં સુધી માહિતી છે ત્યાં સુધી એમણે અગાઉ પણ લોકસભામાંથી સંમતિ નથી બતાવી. એમને તો વિધાનસભા લડવી હતી, એમને દિલ્હી ફાવતું નથી, આ નથી, તબિયત એવું બધું હતું. પણ એમણે તો હવે લોકસભામાંથી પરોઠના પગલા લીધા છે, પરોઠના પગલા કે ભાઈ હું નહીં લડું. અને એટલા કારણસર બી કદાચ હવે બોલ્ડલી બોલી રહ્યા છે કે આવું થાય છે. એ બીજાને ખતમ કરી રહ્યા છે, પક્ષને ખતમ કરી રહ્યા છે. એમને પાર્ટીની શિસ્ત સંયમને નેવે મૂકી છે. અપેક્ષા છે એવું બીજા બધા નેતાઓને બી ભારતીય જનતા પાર્ટી કે હવે મનસુખભાઈ ઉપર કોઈ લગામ લગાવે. કારણ કે આ રાક્ષસ ભાજપે એ સમજવાની જરૂર છે કે ચૈતર વસાવા ચાલે છે કે આમ આદમી પાર્ટી ચાલે છે. આ ભાજપ સમજી જશે તો કદાચ આવનારા સમયમાં ભાજપને વધુ આસાની થશે ચૈતર વસાવાને હરાવવા. એટલે એને એ સમજવાનું છે કે શખ્સ ચાલે છે કે પક્ષ ચાલે છે. આપની વાત બિલકુલ સાચી છે. શખ્સ જ્યારે ચાલવા માંડે ત્યારે એની પાછળની પાર્ટીને ફાયદો થતો હોય છે. અહીંયા ઘડી ચૈતર વસાવા જે સ્ટાઇલથી ચાલી રહ્યો છે, આપ ચાલતું હોય તો ઘણી બધી જગ્યાએ છે ને, ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ છે. અને આપને બીજું તો એ કેવું છે ને કે ભાજપ પગ જમાવા જ નથી દેતું. સામ દામ દંડ ભેદ આ ચાલ્યા. પેલા સાહેબ 50 માણસ નથી જોડાતા હોતા તોય 500 માણસ જોડાયા. મીડિયાના એની લે છે. પણ સામે આ શખ્સ જે ચાલે છે એ વ્યક્તિગત એના મનોબળ મજબૂત છે, એનું એને દિલ્હીમાંથી બી બેકિંગ છે. અહીંયા પણ પબ્લિકની જનતાના હૃદયમાં એને સ્થાન જમાવ્યું છે. એ સ્થાન અત્યારે ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ નેતા, કોઈ પણ જૂથનો હોય, કોઈની પણ એ ધરાવતો હોય, પીઠ ધરાવતો હોય, એ નથી ચાલતો. અને મનસુખભાઈ સતત એમનો અસંતોષ જાહેરમાં વ્યક્ત કરતા જ રહે છે. એ પણ નથી વિચારતા કે આ અસંતોષથી પાર્ટીને કેટલું નુકસાન થશે, એમને પોતાને કેટલું નુકસાન થશે. કદાચ એમનું પોતાનું નુકસાન એમને સ્વીકારી લીધું કે હવે મારે ચૂંટણી લડવી નથી. પણ પક્ષે આના માટે બહુ ગંભીરતાપૂર્વક વિચારવું પડે અને કંઈક માર્કેટ માટે ભારતીય જનતા પાર્ટી અને રાજનીતિની અંદર એવો દાખલો બેસાડવો પડે. પણ એ પણ વસ્તુ છે ને ઠક્કર સાહેબ, એ પણ વસ્તુ છે. શખ્સ પક્ષ કરતા આપણે થોડાક પાછળ જઈએ. એટલે કે ભૂતકાળને વાગોળ્યો તો ડેડિયાપાડા એવી જગ્યા છે જેને ક્યારેય ભાજપને નથી સ્વીકાર્યું. આ પણ ભાજપે વિચારવાની જરૂર છે. અને ચૈતરભાઈએ પણ એ વિચારવાની જરૂર છે કે હું એટલે છું કારણ કે એની જનતા એન્ટી ગવર્મેન્ટ છે. કારણ કે એ પહેલા ત્યાં ડેડિયાપાડામાં અન્ય બંધુઓનું રાજ હતું ને એવું જ સમજતા હતા કે આપણો ક્યારેય અંત નહીં થાય. એમનો અંત થયો ને ચૈતર વસાવાનો ઉદય થયો. છોટું વસાવાના એનો દબદબો એવો હતો કે ભાઈ તમે ઝઘડિયામાં જવું હોય તો ખાલી ફોર્મ ભરી દો પછી જીતવાનું તો છોટુભાઈ ને એને જ છે એમ. તો એ યુગનો પણ અંત થયો, આ ચૈતર વસાવા યુગનો પ્રારંભ થયો. તો ભાજપે અને મનસુખભાઈ એ સમજવું પડશે કે આપણે અહીંયા છોટુભાઈને રસ્તો કરીને ચૈતરભાઈને લેવા છે. તો આ ચૈતરભાઈ કે આ બધાનો રસ્તો ના કરના. એટલે ઘણી બધી પરિસ્થિતિઓ જેને ખૂબ સમજવી પડશે આ લોકોએ. ભારતીય જનતા પાર્ટી પણ કેટલીક વાર એવું હોય છે, એ બહુ આશ્ચર્યજનક નિર્ણયો લેતું હોય છે. પાર્ટી છે અને તમે કીધું ને એવું કે વ્યક્તિ અને પક્ષ અને વ્યક્તિ, ભારતીય જનતા પાર્ટીમાં બી તો આ બધું સાબિત થયેલું સત્ય છે કે હવે પક્ષ કરતા વ્યક્તિ વધારે બની ગઈ છે, વિશેષ બની ગઈ છે અને એના બળથી જીતાતું હોય છે. અહીંયા છોટુભાઈ વસાવા તમે કીધું એમ એ આદિવાસી મસીહા હતા અને એમનો પડ્યો બોલ ઝીલાતો હતો. અત્યારે એ જ પરિસ્થિતિમાં છોટુભાઈનો જ એક સમયનો શિષ્ય કહો, ચેલો કહો, જે કોઈ એ આ ચૈતર વસાવા હતા, એ આમાંથી શીખ્યો અને એણે પબ્લિકના હૃદયની અંદર સ્થાન જન્માવ્યું.
હવે ભારતીય જનતા પાર્ટી એવો પેરેલલ નેતા શોધવાની બહુ કોશિશ કરી, પણ આ પટ્ટી પરથી એમને ઉધારુચીના માંગવા સિવાય કોઈ વિકલ્પ ના રહ્યો. કોંગ્રેસમાં બી નજર દોડાવી હશે, પણ કોંગ્રેસમાં પણ અત્યારે એવો કોઈ એવો મજબૂત નેતા નહોતો. એમણે જેટલા બીજા આદિવાસી વિસ્તારના હતા એ સભ્યો આપણે ચૂંટાયેલા પ્રતિનિધિઓને પોતાના પક્ષમાં સમાવ્યા અને પક્ષને મજબૂત બનાવવાની કોશિશ કરી. પણ ડેડિયાપાડા તમે કીધું એમ એ બિલકુલ અલગ વિસ્તાર છે અને ક્રાંતિકારી આદિવાસી ક્રાંતિકારી કાર્યકર્તાઓ અને જનતા વસે છે અને એમને તો એમના પ્રશ્નોમાં જે રસ લે, એમને જે ન્યાય અપાવે એ એમનો સાચો નેતા છે. અને અત્યારની પરિસ્થિતિમાં આપણે જોઈએ, તમે આગળ કીધું એમ કે હવે વિધાનસભા આવશે, વિધાનસભા પછી લોકસભા આવશે. ચૈતર વસાવા જો ભારતીય જનતા પાર્ટીમાં જવાનું માંડવાડ કરી એના નિર્ણયને અડગ રીતે વળગી રહેશે તો એ દરેક વિધાનસભાઓ ઉપર, ભરૂચની 5 વિધાનસભા છે, નર્મદા જિલ્લાની વિધાનસભાઓ છે, એની પર એના ઉમેદવારો ઊભા રાખશે અને એ આગામી સંસદની જીતની તૈયારીઓ પૂર્ણ કરશે. એ પણ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. એ કદાચ ભાજપને પણ દેખાતું હશે. નરેશભાઈ, તમારી ભવિષ્યવાણી શું કહે છે? કારણ કે ઘણી વખત એવા સમીકરણો હોય, ઘણી વખત એવી વાત આવે કે ચૈતર વસાવા હવે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જશે, કોઈ એવું કહે છે કે 2027ની ચૂંટણી પહેલા જોડાઈ જશે. ત્યાં તમારા સ્થાનિક સૂત્રો શું કહે છે, અથવા ચૈતરભાઈ સાથે તમારે પણ સંબંધ હોય છે, શું લાગે છે ચૈતરભાઈના એવા કોઈ લક્ષણો છે કે જે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાય? એક બે મુદ્દા છે. ચૈતરને સત્તાની કદાચ એટલો નશો નથી, એટલે એ પહેલી પ્રેફરન્સમાં એવું નહીં પસંદ કરે કે હું ભાજપમાં જોડાઈ જાઉં. જો એ સત્તા પ્રિય બન્યો અથવા તો એને, કારણ કે પ્રયત્નો બધા બહુ થયા છે, અનેક પ્રલોભનોમાં અપાયા છે દરેક. આ આગળ બી મનસુખભાઈ ક્યાં હતા? ચૈતરનું જ નામ ચાલતું હતું, પણ ચૈતરે પક્ષાંતર કર્યું નહીં, એ ભાજપમાં ગયો નહીં. પણ અત્યારે બી જે થાય છે એ આપમાં પણ ઘણી બધી જગ્યાએ થયું છે. સત્તા માટે પાર્ટી બદલી નાખે છે, એમની વિચારધારા બદલી નાખે છે. પણ અત્યારે તો એવું કહી દે શકાય કે જો ચૈતર અડગ રહ્યા તો ચૈતર વસાવાનો આગામી લોકસભામાં વિજય રોકવો અતિ કઠિન છે. અત્યારે તો ગુજરાતમાંથી એક લોકસભા ગઈ, એ લોકસભામાં શું થાય છે તો ત્યાંનો વિસ્તાર અને સૌરાષ્ટ્ર નક્કી કરશે તે હોય. પણ ભરૂચ જિલ્લાની અંદર આપ કે ચૈતર વસાવા પગ પેસારો કરીને જીતી જાય એની સંભાવનાઓ સવિશેષ દેખાઈ રહી છે. આ વિસ્તાર બહુ સ્પષ્ટ છે. ચૈતરને જે કંઈ ઘટે છે ને ભાઈ, તો એ એને બીજા આદિવાસી બિન આદિવાસી વિસ્તારની અંદર એની જે પછાત જ્ઞાતિના જે કંઈ મતદાતાઓ છે એની અંદર એની લોકપ્રિયતા એને વધારવાની જરૂર છે અને એ આ વિધાનસભાઓ દ્વારા વધી જશે એ સંભાવનાઓ સવિશેષ છે. મનસુખભાઈની જીતનું માર્જિન તો બહુ ઓછું થઈ, એને કાપતાને બહુ વાર નહીં લાગે. એટલે ચૈતર વસાવા માટે આપમાં રહે તો પણ ભવિષ્ય એટલું ઉજ્જવળ છે. પણ ભાજપ પાસે આદિવાસી ચહેરો નથી, ભાજપ પાસે એવો કોઈ આદિવાસી ચહેરો નથી ને કદાચ મનસુખભાઈ પછી નહીં રહે તો ચૈતર વસાવા કદાચ એ વિચારે ને કે ભાઈ મને ચહેરો બનવાનો વાત મળે, આ મળે, તો એવું લાગે છે કે 1% એવું વિચારી શકે. કારણ કે આમ આદમી પાર્ટીની ગુજરાતમાં એક સુરતથી નાનું મોટું ભવિષ્ય હતું, એ પણ ખતરામાં છે અત્યારે. આપ તો ઘણી બધી જગ્યાએ ઘણી બધી રીતે ખતરામાં આવી ગયેલું છે અને ભારતીય જનતા પાર્ટીનું ટાર્ગેટ પણ એને જ છે, ઝીરો કરવાનું છે. એને કોંગ્રેસની કોઈ એટલી ચિંતા નથી, કોઈ એટલું ટેન્શન નથી, એની સામેનું એનું કોઈ યુદ્ધ નથી. એને જે કંઈ ચિંતા છે ભારતીય જનતા પાર્ટીને એ આપના પગ પેસારાની, એ સૌરાષ્ટ્રમાં હોય કે આ આદિવાસી પટ્ટી પર હોય એ જ છે. અને એટલે ટાર્ગેટ બનીને બધા જ પ્રયત્નો સૌથી પહેલા પણ, કારણ કે હવે મનસુખભાઈના લેવલમાં કે મનસુખભાઈ જેટલો સિનિયર આગેવાન અને આદિવાસીઓમાં લોકપ્રિય કોઈ નેતા ભારતીય જનતા પાર્ટી પાસે બચ્યો નથી. નાના મોટા નામો ઘણા બધા છે જે વિધાનસભાઓ જીતી ચૂક્યા છે, પણ એની સામે ચૈતર વસાવાનો પ્રભાવ, એની લોકપ્રિયતા અને એનું યુદ્ધખોર, એના જાતિ જ્ઞાતિ માટે લડવાનું એનું જે કંઈ સમર્પણ છે, એણે એની ઇમેજ બનાવી છે, એ અત્યારે બધું જ એના પ્લસ પોઈન્ટમાં છે. પણ નરેશભાઈ, જે રીતે ચૈતર વસાવા ચાલ્યા છે આખા નર્મદા જિલ્લામાં, ગોપાલ ઇટાલિયા એવા જુનાગઢ જિલ્લામાં નથી ચાલ્યા, વિસાવદર પૂરતા જ સીમિત રહ્યા છે. ત્યાં મતલબ ક્યાંય ભાજપમાં હતા તો આવા જ ડખા અંદરો અંદર, પણ તોય ગોપાલભાઈને ધાર્યું પરિણામ નથી મળ્યું. ગોપાલભાઈ કરતા બી એટલે તો કહેવાય છે, ચર્ચાનો વિષય બને છે કે ચૈતર વસાવા એક ડગલું આગળ નીકળી ગયા છે. ગોપાલભાઈ અને ચૈતરની અંદર એવું છે કે ગોપાલભાઈ કદાચ લોકસભા સુધીનું વિચારતા નથી અને એમણે વિધાનસભાથી પ્રવેશ કરીને ગુજરાત સીમિત તેનું પૂરતું લક્ષ્ય રાખ્યું છે. જ્યારે આપના પીઠબળથી પહેલેથી જ વિધાનસભામાં ચૂંટાયા પછી ત્યારથી એમણે ટાર્ગેટ બનાવેલું લોકસભા, અને લોકસભામાં એમણે નિશાન બનાવ્યું મામા ભાણિયામાં મનસુખલાલને જ બનાવ્યા
અને એ અંદર ખાનેની બી કંઈક શું ગોઠવણ છે એ પત્રકારો માટે બી સંશોધનનો વિષય બને છે. પણ થયા મામા ભાણિયાની વચ્ચે ચૈતર વસાવા ભાજપમાં ના જોડાયા અને લોકસભા લડવાની મનસુખભાઈને ભાગ આવી અને બહુ સાંકડા માર્જિનથી એ જીત્યા. પણ હવે પછી આવું પુનરાવર્તન થાય એવી શક્યતાઓ દેખાતી નથી. બિલકુલ. બિલકુલ. નરેશભાઈ, આભાર અમારી સાથે માહિતી આપી અને જોડાયા બદલ. આભાર. તો આદિવાસી વિસ્તારની આ પ્રકારની પરિસ્થિતિ હતી અને જે પ્રમાણે આજે ચિંતન શિબિરમાં ચિંતન અને મનન ન થયું પણ માથાકૂટ થઈ અને તેના કારણે આખો ઘટનાક્રમ બતાવવો પડ્યો. ત્યારે તમારી શું વાત છે, તમારું શું કહેવું છે તે અમારા કોમેન્ટ બોક્સમાં જણાવજો. હજુ સુધી તમે ન્યૂઝરૂમ ગુજરાતને લાઈક, શેર કે સબસ્ક્રાઇબ નથી કરી તો ડિજિટલ પ્લેટફોર્મ પર જાઓ અને ન્યૂઝરૂમ ગુજરાતને ટ્વિટર પર, ફેસબુક પર, ઇન્સ્ટા પર તમામ જગ્યાએ સબસ્ક્રાઇબ કરો અને એટલો જ પ્રેમ આપતા રહો. હવે ન્યૂઝરૂમ ગુજરાત તમારી ટીવી સ્ક્રીન પર પણ આવી ગઈ છો તો ત્યાં પણ એટલો જ પ્રેમ આપતા રહો. નમસ્કાર.